બોર્ડની એક્ઝામ આવી રહી છે। ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની એક્ઝામને લઈ વિદ્યાર્થીઓ હાલ અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ તૈયારીઓમાં ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ ઊભો થતો હોય છે। એટલે કે તણાવ ભર્યા માહોલમાંથી બહાર આવે, ચિંતાવાળા માહોલમાંથી બહાર આવે અને ફ્રી થઈ, તણાવમુક્ત, ભયમુક્ત થઈ અને એક્ઝામ આપે તે માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। એમઈએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આ એક વર્કશોપનું આયોજન, જ્યાં વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા છે। ભયમુક્ત, તણાવમુક્ત એક્ઝામ આપે અને ખૂબ સારી રીતે એક્ઝામ તેઓની જાય તે માટે શુભેચ્છાઓ પણ આપવામાં આવી છે। એમઈએસ સ્કૂલ સોસાયટી દ્વારા આયોજિત આ વર્કશોપમાં ડૉક્ટર ઇસ્માઇલ પાલા સાહેબે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલાંની માનસિક તૈયારી, તણાવ નિયંત્રણ, આત્મવિશ્વાસ વધારવા માટે માર્ગદર્શન પણ આપ્યું છે। યાકુતપુરા સ્થિત એમઈએસ હાઈસ્કૂલના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે બપોરે 3:30 વાગે એમઈએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના હોલ ખાતે વર્કશોપનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષાઓનો ભય દૂર કરો, સમયનું યોગ્ય આયોજન કરવું, સકારાત્મક મનોદશા જાળવવાની મહત્વપૂર્ણ વાતો પણ સમજાવવામાં આવી છે। શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓનું માર્ગદર્શન અને વ્યવસ્થા સંભાળીને કાર્યક્રમને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કર્યો છે। આવતીકાલે એટલે કે શનિવારે 9:30 વાગ્યાથી લઈ 10:30 વાગ્યા સુધી એમઈએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના હોલમાં ઇંગ્લિશ મીડિયમના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સંયુક્ત સત્ર પણ યોજાશે। આ સત્રમાં એમઈએસ હાઈસ્કૂલ નાગરવાડા, એમઈએસ બીનાનગર, એમઈએસ ગર્લ્સ સ્કૂલ અને એમઈએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લેશે। એમઈએસ સોસાયટીની ગુણવત્તા સુધારવા કમિટીના કન્વીનરે જણાવ્યું છે કે બોર્ડ પરીક્ષા પૂર્વે આવા માર્ગદર્શન સત્રો વિદ્યાર્થીઓ માટે આત્મવિશ્વાસ વધારવા માટે ખૂબ મદદરૂપ બને છે। रिवीजन करना है, मॉक टेस्ट देना है, प्रेयर करनी है, हेल्दी खाना खाना है। वो सब हेल्दी खाने में मैं एक पॉइंट भूल गया, वो सब चीज़ों में नहीं ध्यान देना। ये कई लोग नहीं रेड बुल पीते हैं, कॉफ़ी कड़क पीते हैं कि नींद नहीं है, सब बकवास है। ऐसी चीज़ों में मत जाना। कैफीन का इंटेक मेमोरी को बहुत इफेक्ट करता है ना। तो ये सब चीज़ों से भी दूर रहना है। ऐसे भी बच्चे आते हैं हमारे पास कि एक दिन की 5-6 रेड बुल पी जाता है, इसको नींद नहीं है। तो एक तो आपका शेड्यूल नहीं बदलना, 7 घंटे की नींद ले लेना है, अपने आप को किसी से कंपेयर नहीं करना है, मॉक टेस्ट देने हैं। जो रिवीजन करो वो रिवीजन का टाइम टेबल बना के रिवीजन करो कि भाई इतना ही पढ़ना है, जितनी आपकी कैपेसिटी हो, है ना। ठीक है। और क्या है, 2-3 पॉइंट और भी रहेंगे। जो हाउस क्लास के जो मदरसे होते हैं ना, उसका आपने कभी देखा है बच्चे किस तरह से पढ़ते हैं? उनको सुबह में जल्दी उठा देते हैं, तो 4 बजे में, और 4 बजे में उठा के उनको जोर जोर से बुलवाते हैं। जो कुरान शरीफ यूज करते हैं ना, जो एक बच्चा होता है वो जोर जोर से बोलता है, बाकी लोग सुनते हैं, फिर दूसरा बोलता है, बाकी लोग सुनते हैं, फिर तीसरा बोलता है, बाकी लोग सुनते हैं। जो मेन मार्गदर्शनનો મતલબ એવો હતો કે જે બોર્ડની એક્ઝામનો ભય હોય છે અને જે ભયના કારણે સ્ટ્રેસ જે વધી જાય છે બાળકોમાં, અને એ બાળકો સ્ટ્રેસના કારણે એક્ઝામમાં પરફોર્મ સારું નથી કરી શકતા, તો એમને કઈ રીતે આગળ વધવું અને સ્ટ્રેસ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, એના માટેનો એક અડધોથી પોણો કલાકનો લેક્ચર હતો। અને આ લેક્ચર એટલા માટે જ આપવામાં આવ્યો હતો કે જે આખું વર્ષથી કે 2 વર્ષથી છોકરાઓ ભણી રહ્યા છે, એ રીતે 3 કલાકમાં એનું આઉટકમ કેવું સારું આવે એના માટેનો આ પ્રયાસ હતો ભાઈ। બરાબર। વિદ્યાર્થીઓને મેં કોમન વાતો જે મારા લેક્ચરમાં કીધી, એક તો એક કે ભાઈ 7 કલાકની ઊંઘ હોવી બહુ જરૂરી છે, બરાબર છે। તમારા જે બી સ્ટ્રેસ મેનેજમેન્ટના બેસિક જે પ્રિન્સિપલ્સ છે એ પ્રમાણે તમારી માઇનર એક્સરસાઇઝ બી હોવી જરૂરી છે, ખાવા પીવાનું હેલ્ધી હોવું જરૂરી છે, મેડિટેશન હોવું જરૂરી છે, અને એટ ધ સેમ ટાઈમ તમારો જે રૂટીન છે એ બદલવાનો નથી, એ ખાસ વસ્તુ છે। હા, એટલે આજના વર્કશોપમાં એકચ્યુઅલી તો માતા પિતાને બી બોલાવવામાં આવ્યા હતા, પણ માતા પિતા કોઈ કારણસર નથી આવી શક્યા। જો એ આવ્યા હોત તો એના માટેને બી અમુક સવાલો હતા। એમાંના સવાલોમાં એક તો એ હતું કે તમારે તમારા છોકરાઓને ક્યારે એવું પ્રેશર નથી આપવાનું અને એવું કરવાનું નથી કે આ બોર્ડ એક્ઝામ છે। એ તો બોર્ડ એક્ઝામ છે જ, બધાને જ ખબર છે, પણ તમે એના ઉપર બેસી જાઓ, બરાબર, અને એના ઉપર હાવી થઈ જાઓ અને પ્રેશર આપો, એનો કોઈ મતલબ નથી, બરાબર। તમારી હા, એ આત્મહત્યા વાળા જે બાળકો હોય છે ને ભાઈ, એ ખરેખર
ઘણા બધા પ્રેશરના કારણે લોકો આત્મહત્યાને એટલા માટે કે જે મા બાપ એમના બાળકોને વધારે પ્રેશર આપતા હોય છે અને એમના મા બાપની પોતાની ઈચ્છા હોય છે કે મારો ડૉક્ટર એન્જિનિયર બને, ડૉક્ટર બને વગેરે વગેરે, અને એ બાળકો એ ફૂલફિલ નથી કરી શકતા, તો બાળક જે પછી એ વિચારે છે કે હું તો મારા મા બાપની આશાઓ પર પાણી ફેરવવાનો જ છું, તો પછી શા માટે હું જીવીને શું કરું? એટલે એ પછી એ મરવા તરફ આગળ વધી અને પ્રયત્ન કરતો. બહુ મળ્યા મને આજે વિદ્યાર્થી તરફથી સૂચનોમાં તો એક કે એ લોકોએ મને એવા સવાલો બી પૂછ્યા કે આમાં અમારી મેમરી કઈ રીતે અમે આગળ વધારે સારી કરી શકીએ વગેરે વગેરે. એના માટે રિસ્પેક્ટિવ જવાબ પણ મેં આપ્યા. બરાબર. હું ડૉક્ટર ઇસ્માઇલ પાલા છું, મનોચિકિત્સક, વડોદરામાં પ્રેક્ટિસ કરું છું છેલ્લા 20 વર્ષથી.